સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22% તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.56% મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. એના મતલબ લાસ્ટ છેલ્લા 1 કલાકનો આંકડા હજુ પણ બાકી છે. એ 12 વાગે અમને ખબર પડશે. રાજ્યના 25 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં ટોટલ 49,140 મતદાન મથકો પૈકી 1820 મતદાન મથકોમાં 2 બેલેટ યુનિટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાંજના 5 કલાક સુધીમાં 116 એટલે 0.23% BU, 114 એટલે 0.23% CU અને 383 એટલે 0.78% VVPAT બદલવામાં આવ્યા હતા. સો 0.23% BU, 0.23% CU અને 0.78% VVPAT નું બદલવામાં આવ્યા હતા. અને તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે તે જે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાય ત્યાં ત્વરિત ઈવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. મતદાનના કલાક દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા ટોટલ 8 ECI એલર્ટ્સ મળી હતી, જેમાં ઈવીએમ અંગેના 3 એલર્ટ્સ, MCC ભંગની 1 તથા અધર 4 એલર્ટ્સ મળી હતી. અને સી વિજિલના માધ્યમથી મતદાનના દિવસે આજે 186 કમ્પ્લેન્ટ્સ અને MCCના સમયગાળાના શરૂઆતથી આજ દિન સુધી મતલબ પ્રી પોલ ડે સુધી 5,108 ફરિયાદો મળી. કુલ ટોટલ સી વિજિલમાં 5,315 ફરિયાદો મળી છે. આના ઉપરાંત નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પર ના માધ્યમથી મતદાનના દિવસે આજે 759 કમ્પ્લેન્ટ્સ અને ગઈકાલ સુધી 15,581 કમ્પ્લેન્ટ્સ, ટોટલ મળીને 16,340 કમ્પ્લેન્ટ્સ મળી હતી. અને એના ઉપરાંત આજે અમારા ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ સહિત અલગ અલગ ઈમેલ, ફોન કોલ, સોશિયલ મીડિયા તમામ મળીને ઈવીએમ સંબંધી 11, MCCના સંબંધી 21 અને તો રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં જે આંકડાઓ અત્યાર સુધીના સામે આવ્યા છે તે આંકડાઓ પણ કહેતા હતા અને જનતાનો નિર્ણય ઈવીએમમાં હવે કેદ થઈ ગયો છે. સવાલો અનેક છે, મુદ્દાઓ અનેક છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં એ આંકડાઓ પણ સામે આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આંકડાઓ ગત ચૂંટણી કરતાં ચિંતાજનક જોવા મળી રહ્યા છે. 2014-2019માં સતત એ જ ટ્રેન્ડ રહ્યો છે કે દર વખતે ચૂંટણીમાં આંકડાઓ, મતદાનની ટકાવારી વધે છે અને મોદી લહેર, મોદી ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. આ વખતે અસર તો છે, પરંતુ ચૂંટણીના આંકડા જે ઘટ્યા છે તે ચિંતાજનક બાબત રાજકીય પક્ષો માટે છે. ગરમી એક મહત્વનું પરિબળ છે. સાથે ગુજરાતમાં આ વખતે વાત કરવામાં આવે તો માહોલ પણ એ પ્રકારનું રહ્યું છે. મતદાનના જે આંકડા હતા તે આંકડા પણ આપણે દર્શાવવાના મહત્વના બની રહે છે. અત્યાર સુધી છેલ્લે ચૂંટણી પંચે જે આંકડાઓ જાહેર કર્યા છે, છેલ્લા 5 વાગ્યા સુધીના આંકડા, તે આંકડા પણ આપને દેખાડી દઈએ. રાજ્યમાં અત્યારે સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે. વલસાડમાં 68.12% મતદાન નોંધાયું અને ત્યારબાદ બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન થયું છે. બનાસકાંઠામાં 64.48% મતદાન નોંધાયું છે. આ તમામ એ વિસ્તારો, વલસાડમાં અનંત પટેલ, ધવલ પટેલનું પ્રભુત્વ, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી વર્સિસ ગિનીબેન ઠાકોર, એટલે ખરાખરીનો જંગ અહીં જોવા મળી રહ્યો હતો. જ્યારે ભરૂચ બેઠકની વાત કરવામાં આવે, ચૈતર વસાવા, મનસુખ વસાવા, તો ત્યાં 63.56% મતદાન થયું છે. હવે આ મતદાન કોની તરફેણમાં છે એ તો 4 જૂને જ ખબર પડશે. ક્યાંક વધુ મતદાન, ક્યાંક ઓછું મતદાન, તો ક્યાંક રાજકીય પક્ષો માટે ચિંતા, તો ક્યાંક કોઈ રાજકીય પક્ષ માટે ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મતદાન પૂરું થઈ ગયું છે, ત્યારે કેવું રહેશે સત્તાનું સમીકરણ જોવાનું ચૂકતા નહીં. આજે રાત્રે બરાબર 7 વાગ્યાની